નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઠાકોર સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાઓનું કરાયું વિતરણ. સદારામ લાઇબ્રેરી દ્વારા 10,000 ચોપડાઓ આવ્યા છપાવવામાં. બજાર કિંમત કરતા 50% રાહત દરે ચોપડાઓનું કરાયું વિતરણ. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા યોજાયો કાર્યક્રમ. કેકે ગર્લ્સ શાળા કેમ્પસમાં બગીચો તૈયાર કરી બાલિકાઓ માટે મુકાયો ખુલ્લો. રોટરીયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડે વિદ્યાર્થીઓના ભણતર પર મૂક્યો ભાર. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરના હાઈવે સ્થિત લીલીવાડી પાસે આવેલી ઠાકોર સમાજની છાત્રાલય ખાતે પાટણ તાલુકા સદારામ લાઇબ્રેરી દ્વારા દર વર્ષની જેમ ચાલુ સાલે પણ સમાજના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને 50% રાહત દરે ચોપડાઓનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું હતું. આ ચોપડાઓના મુખ્ય દાતા તરીકે ઉમેશજી ઠાકોર પરિવારે લાભ લીધો હતો. પ્રથમ દિવસે ચોપડા વિતરણનો કાર્યક્રમ શરૂ કરાતા સમાજના જરૂરિયાતમંદ અને ગરીબ લોકો મોટી સંખ્યામાં ચોપડાઓ લેવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચોપડાઓના મુખ્ય દાતા ઉમેશજી ઠાકોરે જણાવ્યું કે સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના શુભ આશયથી દર વર્ષે રાહત દરે ચોપડાઓનું વિતરણ ઠાકોર સમાજની છાત્રાલય ખાતેથી કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ સાલે પણ પાટણ તાલુકાના ઠાકોર સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સદારામ લાઇબ્રેરીના અધ્યક્ષસ્થાને રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાલુ સાલે 10,000 ચોપડાઓ છપાવી ઠાકોર સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે. એને જરૂર પડશે તો વધુ ચોપડાઓ છપાવવાની પણ સમાજના આગેવાનોએ તૈયારી દર્શાવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર આશાબેન ભરતભાઈ ઠાકોર, નિવૃત્ત ડીવાયએસપી ઉમેશજી ઠાકોર, પ્રહલાદભાઈ ઠાકોર સહિતના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઠાકોર સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ પાટણ તાલુકા સદારામ લાઇબ્રેરી સંચાલિત ઠાકોર સમાજની જે સંસ્થા છે એમાં દર વર્ષે સમાજના ગરીબ વિદ્યાર્થીઓને 50%ના ભાવે ચોપડા વિતરણનો જે કાર્યક્રમ રાખવામાં આવે છે એ અનુસંધાને આ સાલ પણ 10,000 ચોપડા છપાઈ અને 60 રૂપિયા બજાર ભાવ હોવા છતાં 30 રૂપિયાના ભાવે એટલે કે 50%ના ધોરણે દરેક વિદ્યાર્થીને ચોપડા મળી રહે એ રીતે આયોજન કરવામાં આવેલું છે. અને 10,000 ચોપડા જો પૂર્ણ થશે તો વધારે છપાવવાની પણ લાઇબ્રેરીની પોતાની ઈચ્છા વ્યક્ત કરેલી છે. એટલે સમાજને કોઈ પણ અગવડ ના પડે એ માટે આજથી ચોપડા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. પાટણ શહેરના ઊંઝા 3 રસ્તા પર એનએસયુઆઈના કાર્યકરો અને નીટના વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા મામલે રસ્તા રોકી ચક્કાજામ કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સ્થળ પર પોલીસ આવી જતા તમામ કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પોલીસ ટ્રાફિક જામ થયેલ રસ્તો વાહન ચાલકો માટે ખુલ્લો કર્યો હતો. નીટની પરીક્ષા અને પરિણામમાં ગોબાચારીના થયેલા આક્ષેપને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યા છે. ત્યારે આજે પાટણ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા નીટ મામલે ઊંઝા 3 રસ્તા પર બેસીને ચક્કાજામ કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈએ માંગ કરી છે કે ફરી પરીક્ષા લેવામાં આવે અને નીટના વિદ્યાર્થીઓ માંગ કરી હતી. નીટમાં એક સાથે 67 લોકોને પૂરા માર્ક્સ આવ્યા છે. પ્રથમ વખત એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પૂરા માર્ક્સ આવ્યા છે. પરીક્ષા અને પરિણામમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ અને નીટના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એ કોઈ આંકડો મળતો નથી. અને બીજી વસ્તુ પરીક્ષા ફરતી લેવો એક જ ઉપાય હોવાનો, બીજો કોઈ ઉપાય મળતો નહીં. અને આપણે 1563 વિદ્યાર્થીઓ જે આંકડો આપ્યો એ એમને 4 રાજ્યોને આપે. 4 રાજ્યોને આપણે દરેક 2 સેન્ટર પકડીએ તો એ 2000 વિદ્યાર્થીઓ થયા. તો 1563નો આંકડો મળતો નહીં, એ વસ્તુ ખોટી. રિઝલ્ટ આવ્યું હતું 14 તારીખે આવવાનું હતું અને આપી દીધું 4 તારીખે. એ ચૂંટણીની આડમાં ઈઓને સંતાડવા માટે કરેલું હોય. અને બીજી વસ્તુ ગ્રેસિંગ માર્ક્સ આપ્યા. તો ગ્રેસિંગ માર્ક્સનો અત્યાર સુધી કોઈ નિયમ હતો નહીં અને ગ્રેસિંગ માર્ક્સ આ વર્ષે જ આવ્યા. અને દરેક વસ્તુ આ વર્ષે જ બનવાની હતી. રિઝલ્ટ પણ વહેલા આવ્યું, આટલા બધા વિદ્યાર્થીઓ ટોપ માર્યું અને એક્ઝામ પણ વહેલા લઈ રહી.
પાટણ શહેરની શાંતિનાથ સોસાયટીમાં રોડની ગ્રાન્ટ મંજૂર કરવા બાબત થયેલ અન્યાય અંગે આજે સોસાયટીના રહીશો દ્વારા પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિત મૌખિક રજૂઆત કરી આ સમસ્યાનો ઝડપી નિકાલ કરવા માંગણી કરાઈ હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે પાટણ નગરપાલિકાની વિસ્તારના હદમાં ગુંગળી પાટીમાં આવેલ શાંતિનાથ સોસાયટીમાં છેલ્લા 35 વર્ષથી વસવાટ કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી સોસાયટીની ગલીઓ કાચા રસ્તાવાળી છે. તેમાં રોડ બનાવવા માટે અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ આ રોડ માટે બજેટ નથી તેવો જવાબ આપીને જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. કાચો રસ્તો ખાડા ટેકરાવાળો હોવાને લીધે રહીશોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમ કે ગાડીઓ આવવા જવા માટે આકસ્મિક પ્રસંગોમાં ચોમાસામાં પાણી ભરાવાના લીધે બાળકોની સ્કૂલ રિક્ષા અંદર આવી શકતી નથી, તેથી તેમને ગંદા પાણીમાં ચાલીને સ્કૂલે જવું પડે છે અને બીમાર દર્દીઓને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આવી સમસ્યાઓ સર્જાય છે. સરકાર દ્વારા સોસાયટીમાં રોડ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, પણ એ ગ્રાન્ટ રોડને જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછી ફાળવવામાં આવી છે. અમારી સોસાયટીમાં આપના જવાબદાર અધિકારીઓ દ્વારા રોડ માટેનો સર્વે ખોટી રીતે કરવામાં આવ્યો છે. રોડની જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછો સર્વે કરીને ગ્રાન્ટ ખૂબ જ ઓછી ફાળવવામાં આવી છે, એમ ચીફ ઓફિસરને જણાવાયું હતું. અને આ રીતે અન્યાય કરીને જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. સોસાયટીના એનએ નકશા મુજબ સર્વે કરી રોડ માટેની કાયદેસર રીતે જરૂરિયાત મુજબ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી. હાઈવે શાંતિનાથ સોસાયટી વોર્ડ નંબર 5 ની અંદર આવીએ છીએ. હવે અમે સોસાયટીના રહીશો દ્વારા આજે એ નગરપાલિકામાં ચીફ ઓફિસ સાહેબને રજૂઆત કરવામાં આવ્યા હતા કે અમારી આજુબાજુની સોસાયટીમાં રોડનું કામ ચાલુ છે. હવે અમારી સોસાયટી છેલ્લા 35 વર્ષથી ત્યાં છે, તેમ છતાં અત્યાર સુધી કાચા રસ્તાઓ છે, ખાડા ટેકરાવાળા રોડ અત્યાર સુધી આ બન્યો નથી અને હાલ કામ ચાલુ છે. તેમ છતાં અમારો રોડ મંજૂર થયેલો હોવા છતાં એનાથી 9 લાખની ગ્રાન્ટમાંથી માંડ 2 લાખનો કરી દેવામાં આવ્યો. એટલે અમને પૂરો ન્યાય મળતો નથી. સોસાયટીના જે એને નકશા પ્રમાણે રસ્તાઓ છે તે પ્રમાણે અમારા ત્યાં આગળ રોડ બનવા અત્યારે નગર એન્જિનિયર ચોખ્ખી ના પાડે. એટલે અમે અમારી રજૂઆત એ છે કે ઝડપથી અમારી આ જે યોજના અંતર્ગત જે રોડ પાસ કરવામાં આવ્યો છે એ પ્રમાણે પાસ કરી અને અમારા રોડ રસ્તા એકદમ કમ્પ્લીટ કરવામાં આવે. નહીં કરવામાં આવે તો અમે 4 દિવસની અંદર ફરીવાર આવીશું અને ફરીવાર અહીંયા નગરપાલિકામાં ઉપવાસ ઉપર બેસીશું અને અમારો હક અને અધિકાર અમે લઈને રહીશું. ચીફ ઓફિસર શું જવાબ આપ્યો? ચીફ ઓફિસરે અમને એવું કીધું છે કે તમારો કે 10 દિવસની અંદર તમારો જવાબ લેખિત આપીશું. હજુ લેખિત જવાબની વાત છે, કામની કોઈ જવાબદારી લેતા નથી. એટલે ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાય છે અમને. કોર્પોરેટર શું કહે તમારા સ્થાનિક? કોર્પોરેટર એવું કહે છે કે મંજૂર છે, પાસ થઈ જશે, પાસ વાયદા કરે છે, પણ આ સતત અમે છેલ્લા 3-4 વર્ષથી સાંભળીએ જ છીએ. એ લોકોને ચૂંટણી સામે ફક્ત વોટ લેવા છે, કામ કરવું નથી. શૂન્ય કામ થયું છે અમારી સોસાયટીમાં. ઓજી વિસ્તાર જે વોર્ડ નંબર 5માં જે નવો ઉમેરાયેલો વિસ્તાર છે, છેલ્લા 10 વર્ષની અંદર એમાં કામમાં એકદમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમે શાંતિનાથ સોસાયટીમાંથી આવીએ છીએ. અમારી સોસાયટી 35-40 વર્ષ જૂની છે. અમારી સોસાયટીમાં રોડ બન્યો નથી અને અમે અમારા બાળકો સ્કૂલમાં જવાની અવરજવર પડે છે. બહુ પાણી ભરાઈ જશે. રિક્ષાવાળા વાહનવાળા કોઈ લેવા મેળવા આવતા ને ઉંમરલાયક કોઈ જે રહે સભ્યો કોઈ આગળ વધારતા નહીં. પાણી વેરા અમે ડબલ થાય છતાં અમે ભરીએ છીએ, છતાં એમને કોઈ રિઝલ્ટ મળતું નથી. રોડ આજકાલ કરતાં 5-7 વર્ષથી એક જ જવાબ મળે કે થઈ જશે. જ્યારે વોટ લેવાના હોય ત્યારે રિક્વેસ્ટ કરીને વોટ લઈ જાય, છતાં પણ આજ કોઈ રિઝલ્ટ મળતું નહીં. આજે આટલા બધા સૌ લેડીઝ જેન્ટ્સો બધા ફ્રી થઈ થઈને કોઈ નવરા તો હોતા નહીં. ફ્રી થઈને ટાઈમ કાઢીને બધા અહીંયા આવે છે, છતાં એમને કોઈ સીધો જવાબ મળતો નહીં. પ્રમુખ જોડે જઈએ તો પ્રમુખ કહેતા અહીંયા જાઓ તો કે ગાંધીનગર ગયા છે. તો અમારે વારે કેટલી વખત આવું? કોઈ સમસ્યા તો નહીં મળવું જોઈએ ને. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમને જે રોડ છે આજુબાજુ સોસાયટીવાળાને મળ્યો છે, જે ગ્રાન્ટ એમને મળી છે એ ગ્રાન્ટ અમને બી મળી છે. તેમને કોઈ ગ્રાન્ટથી પૈસા ભર્યા નહીં, તો અમે પણ નથી ભર્યા, પણ છતાં એમનો રોડ પાસ થઈ ગયો ને એમને મળે તો અમને કેમ નહીં? આજે અમારી 40 વર્ષથી જૂની સોસાયટી છે તો એમને રોડ નથી મળતો. આ તો ન્યાય નહીં ને. ભ્રષ્ટાચાર થાય એ તો નકામું છે ને. પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર અનેક અકસ્માતો સર્જાતા આશાસ્પદ યુવાનો મોતના મુખમાં ધકેલાતા હોય છે. ત્યારે દર વર્ષે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહના પખવાડિયાની ઉજવણી કરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા દિશા નિર્દેશ કરતા હોય છે. પરંતુ આ માર્ગ સલામતી સપ્તાહ માત્ર કાગળ પર જ ઉજવાતા હોવાથી વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોનું જોઈએ તેટલી જાગૃતિ ન આવતા હાઈવે માર્ગો પર છાશવારે અકસ્માત સર્જાતા હોવાના પણ બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે સમી શંખેશ્વર હાઈવે પર શંખેશ્વરના મોટી ચંદુર પાસે ટ્રક અને છોટા હાથીનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છોટા હાથીના ચાલક 22 વર્ષીય ચેતન ઠાકોરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો હેઠળ પાટણ શહેરની મુસદ્દાર રૂપ તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના 2041ની પ્રસિદ્ધિ તારીખ 15/4/2024ના રોજ રાજ્યપત્રમાં તથા અન્ય અખબારોમાં કરાઈ હતી, જે પ્રસિદ્ધ થયેલ અધિસૂચના અન્વયે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશનના સભ્યોએ નિયત સમય મર્યાદામાં પાટણ નગરપાલિકામાં વાંધા અરજીઓ કરી હતી તથા કેટલાક સભ્યોએ મૌખિક રજૂઆતો પણ કરી હતી. પાટણ ડિસ્ટ્રિક્ટ બિલ્ડર એસોસિએશને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે પાટણની ઐતિહાસિક રાણીની વાવ વિસ્તારની આજુબાજુના સમાલપાટી વિસ્તાર નવીન તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના 2041માં ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ તે ગ્રીન ઝોનને બદલે યલો ઝોનમાં મૂકવામાં તથા પાટણ હારીજ રોડ જે પાટણ નગરપાલિકામાં નવો સામેલ થયો છે તે વિસ્તારમાં ગ્રીન ઝોનના બદલે યલો ઝોન કરવામાં આવે કે જે વિસ્તાર વિકસિત વિસ્તાર છે અને ભવિષ્યમાં ટીપી સ્કીમ મૂકવામાં આવે તો વાંધો નહીં આવે. તો એ વધુમાં રજૂઆત કરી હતી કે પાટણ ગુંગળી પાટી વિસ્તારમાં 471, 462, 476ના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં ઘણી બધી જગ્યાએ બિનખેતી થયેલ છે, જે ધ્યાને લઈને ગ્રીન ઝોનના બદલે યલો ઝોન કરવામાં આવે. તો એ વધુમાં જણાવ્યું હતું કે પાટણની નવી તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજનામાં જે વિસ્તારો વિકસિત હોય અને હાઈવે પર આવેલ તથા જે વિસ્તારોમાં વાણિજ્ય તરીકે ઉપયોગ અને બાંધકામ થયેલ હોય તેવા વિસ્તારોને યલો ઝોનમાં મૂકવામાં આવેલા છે. તે વિસ્તારોને વાણિજ્ય ઝોનમાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી, જે બાબતે હાંસાપુર સીમના સર્વે નંબર 343 NA થઈ કોમર્શિયલ થયેલા છે તો પણ રેસિડેન્સ ઝોન મૂકેલા છે. પાટણ ડિસ્ટ્રિક્ટ એસોસિએશને લંબાણપૂર્વકની કરેલી રજૂઆતો પૈકી વધુ રજૂઆત કરતા જણાવ્યું કે પાટણની સાંડેસર પાટી સર્વે નંબર 683 તથા 633 અને 629 પૈકીવાળી જમીનમાંથી ડીપી રોડ પસાર કરવામાં આવે તે રદ કરવા પાત્ર છે. જે જમીનમાં પાટણ નગરપાલિકા દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આવેલ છે તે જમીનમાંથી ડીપી રોડ પસાર કરવામાં આવેલ છે, જેથી આ રોડ રદ કરવામાં આવે તથા પાટણની સાંડેસર પાટીના રેવન્યુ સર્વે નંબર 23 પૈકી આ વાળી જમીન માલિકીની જમીન આવેલી છે, જે જમીનમાંથી હારીજ રોડથી પદ્મનાભ ચોકડીને જોડતી કેનાલ આવેલી છે. તેની અંદરના ભાગે 60 ફૂટ પહોળાઈનો ડીપી રોડ મૂકેલો છે, જે ડીપી રોડ પાટણની સાંડેસર પાટી અને ગુંગળી પાટીના કેટલાક સર્વે નંબરમાંથી પસાર થાય છે, જે જાહેર હિતને ધ્યાને લઈને અધિનિયમ મુજબ રદ કરવા પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ તારીખ 1/10/2013થી ઠરાવેલું છે. આ અગાઉ અરજદારે આ રોડ રદ કરવા માટે અરજી આપેલી છે. પાટણની વિકાસ યોજના સરકારના શહેરી વિકાસ વિભાગના 2010ના જાહેરનામાથી મંજૂર થઈને અમલમાં છે. વિકાસના નકશા મુજબ સાંડેસરા પાર્ટી પૈકીની જમીન જગ્યા બિનખેતી થયેલ જમીન છે અને તેમાં કેટલાક મકાનો બનેલા છે. સર્વે નંબર 25માં પાટણ નગરપાલિકા હસ્તકનો વોટર ફિલ્ટર પ્લાન્ટ બનેલો હોવાથી કેનાલની દક્ષિણે રોડ મૂકી વળાંક આપેલો છે તથા સર્વે નંબર 21માં કબ્રસ્તાન આવેલું છે તથા આગળ ગુંગળી પાટી સર્વે નંબર 871માં પણ સ્મશાન આવેલું છે તથા કેનાલની સમાંતર જે 60 ફૂટ પહોળાઈનો ડીપી રોડ મૂકેલો છે તે કેનાલની માલિકીની આવતી જમીનો મુજબ ખાંચાખૂંચીવાળો ડીપી રોડ મૂકેલો છે, જેના કારણે એક સીધી લીટી જળવાઈ નહીં અને તેના કારણે ડીપી બનાવવાનો કોઈ હેતુ બર આવે તેમ નથી. બિલ્ડર એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે પ્રસિદ્ધ થયેલા તૃતીય વિકાસ યોજનાના નકશાને જોતા કેટલાક સર્વે નંબરોમાંથી પસાર થતો ડીપી રોડ રદ કરેલો નથી. અગાઉ દ્વિતીય વિકાસ યોજના તારીખ 16/9/2010માં અમલમાં મૂક્યા પછી મૂકેલો ડીપી રોડ 14 વર્ષ ઉપરાંતનો સમય થયો હોવા છતાં પણ આ રોડ બનાવવા અંગે કોઈ કાર્યવાહી કરી નથી. તે કાયદાકીય રીતે આપોઆપ રદ થયેલો ગણાય છે. તેમજ આ કેનાલના દક્ષિણ પાડા પર પાકો રોડ બનાવવામાં આવેલ છે, જેથી પણ આગળ જણાવેલા રોડ રદ કરવા પાત્ર હોવાથી તેમનો વાંધો ધ્યાને લઈને પદ્મનાભ ચોકડીથી કેનાલની ઉત્તર બાજુએ તૃતીય વિકાસ યોજનામાં દર્શાવેલ 60 ફૂટ પહોળાઈનો ડીપી રોડ રદ કરવા બાબતે નગરપાલિકા કચેરીમાં વાંધા અરજીઓ રજૂ કરવામાં આવેલ હોવાનું તેમણે જણાવીને ઝોનિંગ બાબતે ગ્રીન અને યલો તથા વાણિજ્ય તરીકે બિનખેતી થયેલા અને પાટણ હારીજ તથા હારી ચાણસમા લિંક રોડ, પાટણ ડીસા, પાટણ સિદ્ધપુર તથા પાટણ ઊંઝા તથા ચાણસમા ઊંઝા લિંક રોડ પરની કિંમતી અને ભવિષ્યમાં વાણિજ્ય તરીકે ઉપયોગ થનારા વિસ્તારને વાણિજ્ય ઝોનમાં ફેરવવા તથા ડીપી રોડ રદ કરવા માટે રજૂઆતો કરી હતી. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પાટણની KK ગર્લ્સ હાઈસ્કૂલમાં રોટરી ઉદ્યાનનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાટણની એકમાત્ર તથા સૌથી જૂની એવી સરકારી કન્યા વિદ્યાલય KK ગર્લ્સ હાઈસ્કૂલ અવાવરું પડેલી ઘણી બધી જગ્યામાં શાળાના પ્રિન્સિપલ ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિના કુનેહથી સુંદર કામગીરી થઈ રહી છે. ત્યારે તેમના પ્રપોઝલથી રોટરી પાટણ દ્વારા ખંડેર પડેલા કોર્નરમાં વિદ્યાર્થીનીઓ માટે રિસેસના સમયમાં નાસ્તા અને બેસવા માટે એક બગીચાનું નિર્માણ કરવા રોટરી પાટણ દ્વારા કાર્ય કરવામાં આવ્યું. અને દાતાશ્રી એવા રોટરીયન ડોક્ટર ભરત વિધાણીના સહયોગથી સુંદર મજાનું રોટરી ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેનું લોકાર્પણ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડ અને તેમના ધર્મપત્ની ભાવનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબ પ્રેસિડેન્ટ જુઝારસિંહ સોઢા, સેક્રેટરી વિનોદ સુથાર, પ્રોજેક્ટ ચેરમેન જયરામભાઈ પટેલ, આસિસ્ટન્ટ ગવર્નર પરેશભાઈ પટેલ, ક્લબ ટ્રેનર ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ, રોટરીયન હરીશભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, શાળાના પ્રિન્સિપલ ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ સ્વામી સહિત શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉદ્બોધન કરતા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ દ્વારા શાળાના કામગીરીની સાથે કેમ્પસના વખાણ કરતા જણાવવામાં આવ્યું કે આ શાળામાં જોવા મળેલી સર્વધર્મ પ્રાર્થના એ સામાજિક સમરસતાનું એક યુનિક ઉદાહરણ પૂરું પાડે છે. બાળાઓને શિક્ષણની સાથે આવનારા સમયમાં દેશની પ્રગતિમાં યોગદાન આપવા સક્ષમ બનાવવા માટે શાળા અને રોટરીની સરાહના કરવામાં આવી હતી. બગીચાની સાથે દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવેલ સ્લોગનો અને પાટણની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ચિત્રો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. એવા આ પ્રોજેક્ટ માટે સૌએ પ્રિન્સિપલ ડોક્ટર દિનેશભાઈ અને સોઢાજીને અભિનંદન પાઠવ્યા હતા. મિત્રો, જેમ આપ સૌ જાણો છો કે છેલ્લા 50 વર્ષથી રોટરી ક્લબ પાટણ માત્ર પાટણ શહેર નહીં પણ પાટણની આજુબાજુ પણ પોતાના સેવાના કામની શરૂઆત પ્રસ્તાવી રહી છે. અને આજે મને આ બહુ જ અનહદ આનંદ થયો અને આ જગ્યાના મેં જૂના ફોટા પણ જોયા અને જે રીતે આ જગ્યાનું ઉત્થાન કર્યું છે. અહીંયા આમ એક ગર્લ્સ સ્કૂલની અંદર બહુ જ સરસ નાનો ગાર્ડન અને એક થીમ સાથે રોટરીની થીમ છે, એઝ વેલ એઝ આપણા જૂના પેઇન્ટિંગ્સ છે અને જે કલ્ચર સાચવીને કામ કર્યું છે. ખરેખર બહુ જ દાદ માગી લેવી વસ્તુ છે. અને હું આશા રાખું કે રોટરી ક્લબ પાટણ આવા ઉત્તરોત્તર આવા કાર્ય વધુને વધુ કરતી રહે. આજે એક નાનું સારું પણ એમના માટે નાનું વન જેવું બનાવ્યું છે, જ્યાં બાળકો રિસેસમાં નાસ્તો કરી શકે, એન્જોય કરી શકે, ભણી પણ શકે અને એમને ભવિષ્યમાં પ્રેરણા પણ મળે. કારણ કે જેમ આપણા મોટા વૃક્ષો વાયા છે પણ આપણે એનું જતન કરી નહીં શક્યા, એમ આપણે આ વૃક્ષો વાયા છે અને એ જતન કરવાનું એ બાળકો શીખશે તો ભવિષ્ય પણ આપણા માટે સારું રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઠાકોર સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાઓનું કરાયું વિતરણ. સદારામ લાઇબ્રેરી દ્વારા 10,000 ચોપડાઓ આવ્યા છપાવવામાં. બજાર કિંમત કરતા 50% રાહત દરે ચોપડાઓનું કરાયું વિતરણ. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા યોજાયો કાર્યક્રમ. કે ગર્લ્સ શાળા કેમ્પસમાં બગીચો તૈયાર કરી બાલિકાઓ માટે મુકાયો ખુલ્લો. રોટરી એન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડે વિદ્યાર્થીઓના ભણતર પર મૂક્યો ભાર. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.